આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વલસાડમાં રેન્જ આઈજીના અધ્યક્ષ સ્થાને 13 તુષ્કો અર્પણ અંતર્ગત 131 લાભાર્થીઓને ₹36 લાખનો મુદ્દામાલ પરત. વલસાડ જિલ્લા પોલીસે 13 તુષ્કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 131 લાભાર્થીઓને ₹36 લાખનો મુદ્દામાલ પરત કર્યો છે. આ કાર્યક્રમ મોંઘાભાઈ હોલ ખાતે યોજાયો હતો, જેમાં ચોરાયેલો અને ગુમ થયેલો મુદ્દામાલ તેના મૂળ માલિકોને સુપ્રત કરવામાં આવ્યો. ચાલુ વર્ષ દરમિયાન વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલા ગુમ થયેલા અને ચોરીના કેસોમાં પોલીસે સક્રિય કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીમાં આરોપીઓની ધરપકડ કરી ગુમ થયેલો અને ચોરાયેલો મુદ્દામાલ સફળતાપૂર્વક રિકવર કરવામાં આવ્યો હતો. રિકવર કરાયેલો મુદ્દામાલ અરજદારોને સરળતાથી પરત મળી રહે તે માટે વલસાડ જિલ્લા પોલીસ ટીમે કોર્ટમાંથી જરૂરી મંજૂરી મેળવી હતી. સુરત રેન્જ આઈજી પ્રેમવીરસિંહના વલસાડ પ્રવાસ દરમિયાન તેમના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો, જે મુદ્દામાલ માલિકોને સુપ્રત કરાયો. રેન્જ આઈજી પ્રેમવીરસિંહે કેટલાક અરજદારો સાથે વાતચીત કરી હતી. ઘણા ટાઈમથી વાપી બજારથી વાપી દમણ સેવા કહીએ છીએ. અને બીજી રીતે જ્યાં ટ્રાફિકની પણ સમસ્યા થાય છે પણ ત્યારબાદ વલસાડ ઉગલ, ત્યારબાદ વાપી ઉદ્યોગના સંજયભાઈ ધનાભાઈ પટેલ, ત્યારબાદ જિલ્લા પોલીસ સ્ટેશનના મનીષભાઈ હળપતિ, વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના રાકેશભાઈ નટુભાઈ પટેલ પ્રમાણપત્ર દ્વારા પરત કરવામાં આવશે. પ્રાચી ઉદયભાઈ શાહ, ત્યારબાદ ખાન આરીફ મોહમ્મદ, જેઓને ડુંગરી પોલીસ સ્ટેશનના પટેલ રવિકુમાર ઈશ્વરભાઈ, ભાડી પોલીસ સ્ટેશનના આદિત્ય અશોકભાઈ કોટડિયા. આજે વલસાડ જિલ્લા ખાતે 13 તુષ્કો કાર્યક્રમ અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આમાં 131 લોકોના જે મુદ્દામાલ ખોવાઈ ગયેલા હતા અથવા ચોરાઈ ગયેલા હતા, આમાં 36 લાખ રૂપિયાની કિંમતના મુદ્દામાલને પરત અપાવેલા છે. આમાં વિવિધ જાતના મુદ્દામાલ છે. દાખલા તરીકે સોના અને ચાંદીના દાગીના છે, રોકડ રકમ છે, મોબાઈલ ફોન છે, એક કંપનીમાંથી રોકડની એવજમાં જે QR કોડ એ લોકો પોતાના ગ્રાહકોને આપતા હતા એ છે. એ ઉપરાંત મોબાઈલ ફોન પણ છે. તો 36 લાખથી વધારે કિંમતના જે આપેલા છે. એના સાથે ચાલુ વર્ષમાં વલસાડ પોલીસ દ્વારા 2 કરોડ અને 43 લાખ રૂપિયાના મુદ્દામાલ 13 તુષ્કો અર્પણ કાર્યક્રમમાં આવેલા છે. અને અગર આપણે સુરત રેન્જની વાત કરીએ તો ચાલુ વર્ષમાં 7 કરોડ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ તમામ 5 જિલ્લાની પોલીસ દ્વારા ચાલુ વર્ષમાં લોકોને પરત અપાવેલો છે. આ એક બહુ સારી પહેલ છે, કેમ કે પહેલી વસ્તુ આમાં પોલીસની જે કામગીરી છે આ ખૂબ જ ફોકસ કામગીરી છે. પહેલા પોલીસે આ બધા ગુનાઓને ડિટેક્ટ કરેલા છે, આરોપીઓને અટક કરેલા છે, પછી નામદાર કોર્ટમાં આ બધું મુદ્દામાલ જમા કરાવીને અને એને પરત છોડાવીને અને લોકોને પરત અપાવેલા છે. આ તબક્કે અમારે તમામ નામદાર કોર્ટ્સ પણ આભાર વ્યક્ત કરવું જોઈએ, કેમ કે આ તમામ કોર્ટમાંથી બહુ ઝડપથી કાર્યવાહી થઈને એને બધા લોકોના મુદ્દામાલ સોંપવાના આદેશો થયેલા છે. જ્યારે કોઈ પણ ભોગ બનનારનો માલ મુદ્દામાલ એને પરત મળતું હોય, એની મિલકત પરત મળતી હોય તો એના ચહેરા ઉપર જે પ્રસન્નતા આવે છે એ પ્રસન્નતા જોઈને પોલીસના તમામ જવાનો અને અધિકારીઓની આ મહેનતમાં જે લાગેલી જે થાક છે એ ઉતરી જાય છે. અને આ જે હર્ષ ચહેરા પર છે એને જોઈને આ લોકોને વધારે મહેનત કરવાની અને પ્રજાની સેવા કરવાનો એક પીઠબળ મળતો હોય છે. પારડીના અંબાજ આંગણવાડીમાં આવી ચડેલ કોબરા સાપને વન્યજીવ પ્રેમી મહિલાએ ઉઘાડ્યો.
પારડી તાલુકાના અંબાજ ગામના નેવિયા ફળિયામાં આવેલ આંગણવાડીમાં રસોઈ કામ કરતી સલ્લાબેન જયેશભાઈ પટેલને કામ દરમિયાન તેમની નજર સાપ ઉપર પડી હતી, જેને લઈ આંગણવાડીમાં દોડધામ મચી ગઈ હતી અને આ અંગે વન્યજીવ પ્રેમી ભાવનાબેન પટેલને ફોન કરીને જાણ કરી હતી, જેથી ભાવનાબેન, જિજ્ઞેશ અને સિદ્ધાર્થ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને સહી સલામત રીતે ઝેરી કોબરા સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ત્યારે ઉપસ્થિત આંગણવાડી વર્કરોએ રાહતનો શ્વાસ લીધો હતો। આ અંગે વન વિભાગને જાણ કરી ઝેરી કોબરા સાપને જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી। વાપી સાંદ્રા શ્રોફ કોલેજ ઓફ નર્સિંગમાં લેમ્પ લાઇટિંગ અને શપથવિધિ સમારોહ યોજાયો। વાપી સાંદ્રા શ્રોફ કોલેજ ઓફ નર્સિંગ દ્વારા બેઝિક બીએસસી નર્સિંગની 23મી બેચ તથા જનરલ નર્સિંગ અને મિડવાઇફરીની 5મી બેચ માટે લેમ્પ લાઇટિંગ અને શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં રોટરી ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન કલ્યાણ બેનર્જી, સાંદ્રાબેન શ્રોફ, સ્થાપક અને અધ્યક્ષ SSCN રાજશ્રી રાજુ રાજે, પેશન્ટ સેફટી નર્સ, બ્રિજ કેન્ડી હોસ્પિટલ મુંબઈ ઉપસ્થિત હતા। કુલ 71 નર્સિંગ વિદ્યાર્થીઓએ શપથ લીધા હતા। સમારંભની શરૂઆત મયુરી પટેલ, એસોસિએટ પ્રોફેસર, SSCN દ્વારા ઉષ્માભર્યું સ્વાગત સાથે કરવામાં આવી હતી। નર્સિંગ વ્યવસાયમાં જવાબદારીના સ્થાનાંતરનું પ્રતીક અને જ્ઞાન પ્રકાશનો પ્રસાર થવો એ ઇવેન્ટની નોંધપાત્ર વિશેષતા હતી। ત્યારબાદ વિદ્યાર્થીઓએ પ્રામાણિકતા અને કરુણા સાથે સેવા કરવાની પ્રતિજ્ઞા સાથેના શપથ લીધા હતા। આ મહત્વપૂર્ણ અવસરે મહત્વાકાંક્ષી નર્સો માટે આશાસ્પદ શરૂઆત કરી કોલેજનો 2024-25નો વાર્ષિક અહેવાલ ડોક્ટર અનિતા નવલે, ઇન્ચાર્જ પ્રિન્સિપાલ SSCN વાપી દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો। પહેલા, બીજા, ત્રીજા અને ચોથા વર્ષના બેઝિક બીએસસી નર્સિંગના અને બીજા અને ત્રીજા વર્ષના જનરલ નર્સિંગ અને મિડવાઇફરી વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓ માટે સર્ટિફિકેટ અને મેડલ્સ દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક વર્ષ દરમિયાન શૈક્ષણિક અને અભ્યાસક્રમની સિદ્ધિઓ માટે તેમને શ્રેષ્ઠ સર્વગ્રાહી ઇનામથી સન્માનિત કરવામાં આવ્યા હતા। દિવ્યા પંચોલી, એસોસિએટ પ્રોફેસર દ્વારા આભાર વ્યક્ત કરી સમારંભનું સમાપન થયું હતું। To practice my profession with dedication. I will serve mankind, religion and nationality. In all settings and in all aspects of holistic care. The personal matter of the client. I will fulfill my responsibilities as a citizen. A tribute to the spirit of nursing, learning and service. Now I request first year students to sing a lamplighting and college song. I'm going to let it shine all the time, let it shine. मेरा नाम डॉक्टर अनीता नवले है। मैं सैंड्रा श्रॉफ कॉलेज ऑफ नर्सिंग की इंचार्ज प्रिंसिपल हूँ। आज हमारा 23वां लैम्प लाइटिंग दिन है बीएससी नर्सिंग कोर्स के लिए और 5वां लैम्प लाइटिंग दिन है जीएनएम कोर्स के लिए। हमारे कॉलेज में 72 स्टूडेंट्स एडमिट हुए हैं नर्सिंग कोर्स में। आज उनका शपथ विधि होगा, उसके बाद वो हॉस्पिटल में जाना शुरू करेंगे। तो हॉस्पिटल में जाने से पहले उनको शपथ लेनी पड़ती है कि वो वहाँ पे पेशेंट को जो केयर देंगे उस दौरान वो कोई भी डिस्क्रिमिनेशन नहीं करेंगे। तो ये हमारे लिए बहुत ही इम्पोर्टेंट दिन होता है नर्सिंग स्टूडेंट के जीवन में। ગીર સોમનાથના ઉનાડાડી ગામમાં બેફામ વેચાતા દારૂના દૂષણ સામે પંચાયતની કાર્યવાહીથી ફફડાટ। જો કોઈ વ્યક્તિ ગામમાં દારૂનું વેચાણ કરશે તો જનતા રેડની ચીમકી ઉચ્ચારી।
ગીર સોમનાથ જિલ્લાના ઉનાના દાંડી ગામમાં બેફામ વેચાતા દારૂના દૂષણ સામે પંચાયતની કાર્યવાહીથી ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. દાંડી ગામમાં બેફામ વેચાતા દારૂથી આખરે પંચાયત બોડી થાકી જતા દારૂ વેચવા અને પીવા પર પ્રતિબંધ લગાવ્યો છે. જો કોઈ વ્યક્તિ ગામમાં દારૂનું વેચાણ કરશે તો જનતા રેડની ચીમકી ઉચ્ચારી છે. દારૂના કારણે ગામમાં અનેક યુવાનોએ જીવ ગુમાવ્યો તો કેટલીક મહિલાઓ વિધવા બન્યાના સરપંચ પ્રતિનિધિએ આક્ષેપો કર્યા હતા, જેમના કારણે પંચાયત બોડીની બેઠક બોલાવી નિર્ણય લેવાયો હોવાનું જણાવ્યું હતું. ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ. દાંડી ગામે દારૂનું વ્યસન અને દારૂનું વેચાણ પર પ્રતિબંધ મૂકવા બાબત આજ રોજ પંચાયત બેઠક બોલાવવામાં આવેલી, જેમાં દારૂનું વેચાણ ખૂબ મોટા પ્રમાણમાં હોય, જેના લીધે યુવાનો નાની ઉંમરમાં મોટી બીમારીથી ઘેરાયેલા રહે અને નાની ઉંમરમાં મહિલાઓ વિધવા થવાના કારણે ગામમાં જનજાગૃતતા આવે તે માટે પંચાયત બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે જે કોઈ દારૂનું વેચાણ કરશે તેના ઉપર કાયદાકીય રીતે કાર્યવાહી પંચાયત દ્વારા કરવામાં આવશે. જરૂર જણાય તો જનતા રેડ મીડિયા સાથે રાખી કરવામાં આવશે, જેવી સૂચના ગ્રામજનોને આપેલી છે. અંકલેશ્વર હાઈવે પર ટેમ્પામાં એર બબલ્સના આડમાં ₹39.93 લાખનો દારૂનો જથ્થો સાથે એક ઝડપાયો. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે નેશનલ હાઈવે ઉપરથી દારૂના જથ્થાની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમીના આધારે બી ડિવિઝન પોલીસની એક ટીમે માંડવા ટોલ પ્લાઝા નજીક હાઈવે પર સઘન વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન ટેમ્પો આવતા તેને રોકવામાં આવ્યો અને તલાશી લેતા તેમાં નાના મોટા એર બબલ્સના જથ્થાની આડમાં છુપાવેલો ₹39.93 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક ટેમ્પાના ચાલક રાજસ્થાનના રહેવાસી કમલેશ હીરારામ બાંગડવાની ધરપકડ કરી હતી. પોલીસે દારૂ અને વાહન સહિત કુલ ₹51.98 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસમાં પકડાયેલા ચાલક ઉપરાંત પોલીસે દારૂ ભરી આપનાર રાજસ્થાનના ભજનલાલ, મોકલનાર સુરતના સંજય દેસાઈ, મંગાવનાર વડોદરાના વસંત કાભાઈ ચૌહાણ અને ટેમ્પા માલિકને પણ વોન્ટેડ જાહેર કરી તમામ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.